રાજકોટથી વિગતો છે। મનપાની ચૂંટણીમાં રાજ્યનો સૌથી યુવા ઉમેદવાર મેદાને છે। કોંગ્રેસે 22 વર્ષીય મુકેશ રબારીને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 6માં મુકેશ રબારીએ પ્રચાર શરૂ કર્યો છે। આત્મીય યુનિવર્સિટીમાં BA ઇકોનોમિક્સનો અભ્યાસ કરે છે। મુકેશ પૂર્વ કોર્પોરેટરોના અધૂરા કામો પૂર્ણ કરવાનો નિર્ધાર તેણે કર્યો છે। લોકોને પાયાની સુવિધાની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો વિશ્વાસ પણ તેણે વ્યક્ત કર્યો છે। વોર્ડ નંબર 6માં કોંગ્રેસનું પણ પલડું અત્યારે ભારે લાગી રહ્યું છે। હું તમને સ્ક્રીન ઉપર જે દ્રશ્ય બતાવી રહ્યો છું, માત્ર 22 વર્ષનો ઉમેદવાર BA ઇકોનોમિક્સનો અભ્યાસ અત્યારે કરી રહ્યો છે। મુકેશભાઈ રબારી અને સમગ્ર પેનલ અત્યારે લોકો પાસે મત માંગવા અત્યારે આવી રહ્યા છે। મતદારોને પગે લાગી રહ્યા છે અને હાથ જોડીને મત માંગી રહ્યા છે, કારણ કે ચૂંટણી નજીક આવી છે અને ચૂંટણીનો પ્રચાર અત્યારે શરૂ કર્યો છે। ઉકેશભાઈ મારી સાથે છે। ઉકેશભાઈ, એક યુવા ઉમેદવાર છો, શું અપીલ કરશો જનતાને? આજ સુધી કોઈ યુવાનોને બહુ ઓછી તક મળે અને હું સૌથી ગુજરાતમાં નાનામાં નાની ઉંમરનો યુવાન છું। 22 વર્ષની મારી ઉંમર છે। BA ઇકોનોમિક્સ આત્મીય યુનિવર્સિટીમાં અભ્યાસ મારો ચાલુ છે અને કોંગ્રેસે મારા ઉપર વિશ્વાસ કરીને મને જે તક આપ્યો એના બદલ કોંગ્રેસ પક્ષનો હું આભાર વ્યક્ત કરીશ। વોર્ડ નંબર 6માં શું ઘટે છે કે જે તમારી પેનલ પૂરી કરશે? વોર્ડ નંબર 6 સૌથી જૂનામાં જૂનો વિસ્તાર છે। વર્ષોથી આ વિસ્તાર રાજાશાહી વખતનો આ વિસ્તાર છે। રાજકોટનું ઘડતરમાં ક્યાંક આ વિસ્તારનો મુખ્ય ભાગ રહ્યો છે, છતાં પણ અહીંયા સમસ્યા બધી જ સમસ્યા છે, પણ એનું સોલ્યુશન ઝીરો છે। શું સમસ્યા છે? રોડ, ગટર, પાણી। અત્યારે આ જૂનો વિસ્તાર હોવાના કારણે રોડની અને પાણીની બેયની પાઇપલાઇનો તૂટી ગઈ એટલે રોડની ગટરની પાણીની લાઈન અને પાણીની લાઈન બે મર્જ થઈ ગઈ। એના લીધે જે પાણી આવે સવારે પીવાનું, એમાં 15 મિનિટ પાણી આવે, એ 15 મિનિટમાં 5 મિનિટ સુધી ગટરનું પાણી આવે ભેગું। લોકોને પીવા માટે બહારથી ટેન્કર મંગાવવા પડે છે। કોઈ કોર્પોરેટર, કોઈ RMC વાળા કોઈ હેલ્પ કે મદદ નથી કરતું। જ્યારે રજૂઆત કરવા જાય તો કે તમે તો બધા ગાંડા છો, કેમ કે અમારા વિસ્તારમાં 80% મિડલ ક્લાસ અને ગરીબ લોકો રહે છે। એટલે ગરીબને આ ભારતીય જનતા પાર્ટી અને આના અધિકારી ગાંડા સમજે છે। દેવબેન પૂર્વ કોર્પોરેટર હતા, હવે ભાજપ છોડીને કોંગ્રેસ, લોકો સ્વીકારશે? સ્વીકારી કરી પછી જ હું કોંગ્રેસમાં જોડાણા છે। અમે લોકોની સેવા 10 વર્ષ કરી છે। ગટર ઉભરાણી હોય અથવા તો પાણીની તંગી હોય તો અમે ગમે ત્યારે ગમે તેનો ફોન આવ્યો હોય તો ત્યાં હાજરી અમે આપી છે। તમે વિસ્તાર વાઇઝ પૂછી શકો છો ગમે તેને। નવું તો લગભગ તમને આપણે ઉકેશભાઈ અને મનસુખભાઈના વાઇફ છે એમને જણાવી દીધું, પણ હું તમને મારી વાત જણાવવા માંગુ છું કે જે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ જે રાજદીપસિંહ જાડેજા છે, આ તેમને મને કમિટમેન્ટ આપેલું હતું કે શૈલેષભાઈ તમને ફ્રી હેન્ડ છે, તમે તમારી રીતે વ્યવસ્થિત પેનલ બનાવો। અને મેં પણ કમિટમેન્ટ આપેલું કે જો હું પેનલ કહું એ મને મળશે તો વોર્ડ નંબર 6 અવશ્ય જીતીને આવીશ। પછી મને ઉકેશભાઈ જેવા યુવાનો, પછી મનસુખભાઈ જાદવનો વાઇફ છે જે આપણે ખૂબ જ અનુભવીએ છીએ, એવા લોકોની ટીમ મળેલી છે, એટલે 100% 6 નંબર વોર્ડ અમે જીતીશું। આ હતા કોંગ્રેસના ઉમેદવારો। સ્પષ્ટપણે અત્યારે લોકો પાસે મત માંગી રહ્યા છે અને લોકોનો પ્રચંડ પ્રતિસાદ પણ અત્યારે તમામ ઉમેદવારોને મળી રહ્યો છે, કારણ કે વોર્ડ નંબર 6માં પરિવર્તન લાવવા તેઓ ઈચ્છે છે અને જે કોઈ અધૂરા કામો છે તેને પૂરા પણ કરવામાં આવશે। હાલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ત્રિપાખીયો જંગ રાજકોટ મહાનગરપાલિકામાં છે, ત્યારે 28 તારીખે રિઝલ્ટ જ્યારે આવે ત્યારે ખ્યાલ આવશે કે રસાકસી ભર્યા જંગમાં બાજી કોણ મારશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।